નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રકનો કહેર, 5 વર્ષીય બાળકને ટ્રકે હડફેટે લીધો. સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતી ટ્રકના ચાલકે એક 4 વર્ષીય બાળકને હડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીના સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો ગૌરવ અને 6 દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં આવેલા બાલાજીના મંદિરે દર્શન કરવા જાય છે. આજે સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા બાલાજીના મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને હડફેટે લીધો હતો. ટ્રકની હડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો, જ્યારે શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો સહિત પરિવાર પણ દોડી આવ્યો હતો. ગૌરવને ગંભીર હાલતમાં 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા, હાથ અને પગ પર ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકનો હાથ છૂટો પડી ગયો છે. હાથ પરિવાર સાથે જ લઈને આવ્યો હતો. બાળકના માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી 3 ટાંકા લેવા પડ્યા છે, જ્યારે જમણા પગે અને બંને હાથે ઈજાઓ થઈ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે. હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે. બાળક ખૂબ જ હિંમતવાળું છે.